ટૂંકા વાક્યોને પણ ઘણા અર્થ હોય છે. એક પણ સવાલ સહેલો હોતો નથી અને આપેલા જવાબમાં પણ પ્રશ્નાર્થ હોય છે. તો હવે પરિવારની દીકરી પ્રિયાંશી આપણી સમક્ષ વક્તવ્ય રજૂ કરશે. પ્રિયાંશી બેન. નમસ્કાર. મારા બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર, બધાને નવા શુભકામના. આજે મને પિતા વિશે બોલવાનો મોકો મળ્યો છે તો હું પિતા વિશે થોડુંક કહીશ. પિતા, જેને પપ્પા અથવા પણ ડેડી પણ કહેવાય છે, તે જે બાળકના પુરુષ માતા પિતા છે. પિતા તેના બાળકો સાથે પૈતૃક સંબંધ ઉપરાંત પિતાનો બાળક સાથે પૈતૃક, કાનૂનારી અને સામાજિક સંબંધ હોઈ શકે છે, જે તેની સાથે ચોક્કસ અધિકાર અને જવાબદારીઓ ધરાવે છે. મારી ઓળખાણ તમારાથી છે પપ્પા, મારી ઓળખાણ તમારાથી છે પપ્પા. શું કહું તમારા માટે કે તમે શું છો? જમીન છે પગ નીચે, પણ મારા માટે તો આખું આકાશ છો તમે. પપ્પાનો પ્રેમ અને સહકાર એ મારા જીવનનો આધાર છે. તમારાથી જ હું અસ્તિત્વ છે અને તમારાથી જ હું ગૌરવ છું. પિતા, પ્રેમાળ આત્મા દુનિયાની ભીડમાં સૌથી સુરક્ષિત અનુભવું છું. પિતા, મારા પિતા અને સારા ચા ભગવાન છે. પિતા તો લીમડા ઝાડ જેવા જ હોય છે. પાન ભલે કડવા હોય પણ છાંયડો તો ઠંડો આપે છે ને. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ જરૂર ગરમ થાય છે, પણ જ્યારે સૂરજ ના હોય ત્યારે અંધારું છવાઈ જાય છે. પિતાની સરળ વ્યાખ્યા એટલે કમાયેલું ધન દીકરાને આપવા માટે અને કાળજાનો કટકો એટલે દીકરી પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિ એટલે પિતા. દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે ગીતા, એવા મારા પિતા. કયા વગર જે શીખવાડે શીખવીને પિતાની મારામાં જીવે, હું એનામાં જીવું. સુખના દિવસો છલકાવામાં દુઃખના હતું પિતા, એવા મારા પિતા. ટેકો આપી બેસાડે મમ્મી, ટેકો સાથે કરતા પપ્પા. મિત્રો આગળ બચપણ મારે ગપ્પા, ધરતી જેવું ધૈર્ય જીવે માણસ રૂપમાં સીતા, એવા મારા પિતા. ક્યારે થઈશું મોટા કહેતા, હજુ તો મોટો રહ્યો. બીક લાગતા દિવસો ક્યારે હજુ બન્યા નહીં. મુજને ચાનો મારો સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા, એવા મારા પિતા. સાહેબ, છેલ્લે એટલું જ કહીશ કે ઘરને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે. ઘરને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે અને એક કુટુંબને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે. એક કુટુંબને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે. નાના નાના સંકટોમાં મોંમાંથી માં શબ્દ નીકળે છે અને મોટા મોટા સંકટોમાં મોંમાંથી બાપ શબ્દ નીકળે છે. આઈ લવ યુ પાપા. ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્રિયાંશી માટે. હવે પછી જેમનો ઉત્સાહ નિર્દોષ બીટ અને લયબદ્ધ પગલા વડે કાર્યક્રમમાં રંગત ભરી દેશે, તો હવે મંચ પર આમંત્રિત કરીએ પરિવારની દીકરી ગયાને. તેમના ડાન્સના શબ્દો છે સોગાળા તારા.
के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा सोगाड़ा तारा चबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात सोगाड़ा तारा ओरे चबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात How you doing? ધન્યવાદ. એકવાર તાળીઓ થઈ જાય જોરદાર. હવે સવારનો પહેલો કિરણ જેવી ખુશીની પ્રથમ લહેર જેવી આજે આપણા કાર્યક્રમમાં આવી રહી છે રંગી પરોઢ. રંગી પરોઢ એ જીવનની ખુશી, નવા દિવસની આશા અને ઉજવણીનું સંગીત છે. આ ગીતના દરેક તાલમાં છુપાયેલો છે આનંદ અને દરેક હાવભાવમાં ઝળહળે છે ભારતીય સંસ્કૃતિનો રંગ. આપણી વચ્ચે નાની બાળ કલાકાર એવી ફેની તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ અને માણીએ રંગી પરોઢ આવી. એકદમ જોરદાર તાળીઓ થઈ જાય ફેની માટે. रंगी परोड़ आवी खुशियों संगे लावी हर घाए हयो हाय हाय रंगी परोड़ आवी खुशियों संगे लावी हर घाए हयो हाय हाय आशानी किरणों बिखराए उमंग भी छलकते मंगल हड़बड़ी गुनगुनाए हाय 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 રાસ રચીને સાજ સજીને શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી ધન્યવાદ. ત્યારબાદ આજના આ સુંદર સ્નેહ મિલન કાર્યક્રમમાં આવી રહી છે એવી મધુર રજૂઆત જે આપના મનને પ્રફુલ્લિત કરશે. ગામી પરિવારની પ્રતિભાશાળી દીકરી એવી રીવા પટેલ. તાળીઓથી વધાવીએ અને માણીએ સુંદર મજાનો ડાન્સ વાગ્યો રે ઢોલ.
જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. ત્યારબાદ શબ્દો પાસે પણ શક્તિ હોય છે. એ મનને સ્પર્શે છે, વિચારોને ઝંઝોળે છે અને પરિવર્તન લાવવાની પણ તાકાત ધરાવે છે. આ શક્તિશાળી શબ્દોના માધ્યમથી હવે આપના સમક્ષ પોતાની વાત રજૂ કરવા જઈ રહી છે. સ્વાગત કરીએ પરિવારની દીકરી જેનિશાને. મંચ પર આવી પોતાની વાણી રજૂ કરશે. વક્તવ્ય આપશે જેનિશા. હાલો. તમને બધાને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જેનિશા પટેલ, હું મા વિશે થોડું બોલીશ. જે મારી પ્રિય માં મારા લાઈફમાં એક સારી વ્યક્તિ થઈને આવી છે. મારી માં તો માં બીજા બધા વાગડાના વા હું તમને કહું તો પછી મારી માં મારા વગર બપોરે જમતી પણ નથી. કેમ કે એને એ જ રાહ જોવાય છે કે જ્યારે એના છોકરા આવે ત્યારે હું એમના જોડે બેસીને એમના જોડે વાતો કરું, બધું ડિસ્કસ કરું કે એમનું ભણવાનું કેવું ચાલે છે, સ્કૂલમાં શું થયું ને એવું બધું. મારી માં તો મને ખૂબ જ પ્રેમ કરે છે. મને પણ આશા છે કે તમારી માં પણ તમને ખૂબ જ પ્રેમ કરતી હશે. સુખમાં એકદમ ખુશ હોય છે અને દુઃખમાં મને મોટિવેટ કરીને આગળ વધારે છે લડવા માટે. જેમ કે કોઈ પણ સિદ્ધિ કોઈ છોકરાને મળતી હોય ત્યારે બાળકથી વધારે એની મમ્મી ખુશ હોય છે. થેન્ક યુ. હલો, ખૂબ ખૂબ ધન્યવાદ. એક આ દીકરી અને આગળ સંધ્યા કે પ્રિયાંશી પણ બોલી હતી પિતા વિશે. બંને દીકરીઓ પરથી આપણે એક પ્રેરણા લેવાની છે કે આપણા સંતાનોને માતા અને પિતા વિશેની થોડી ઘણી સ્પીચ ખબર હોવી જોઈએ. થોડુંક તૈયાર કરાવજો એમને. તો પિતા અને માતા વિશેની થોડીક જે પ્રેમને લાગણી હશે ને તો એમને ખબર પડશે કે માતા પિતાનો ભોગ કેટલો છે દીકરાઓ માટે થઈને. બરાબર, કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ. એકવાર જેનિશા માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે સ્નેહ મિલન કાર્યક્રમના મંચ પર આમંત્રિત કરું છું પરિવારની દીકરી પ્રિયાંશીને. સરસ મજાનો ડાન્સ રજૂ કરશે. ડાન્સ ગીતના શબ્દો છે ઓ ભૈયા. रोशन है मेरा जहां ओ भैया तेरे बिन खुशियां कहाँ मेरे भैया तेरे बिन खुशियां कहाँ बचपन कितना सुहाना जो धम मिलके मचाते रौनक खूब चमकती जो खुशियां साथ मनाते था बचपन कितना सुहाना जो धम मिलके मचाते रौनक खूब चमकती जो खुशियां साथ मनाते अब तो वक्त ने दूरी बढ़ा दी राखी भी डाक से आती हाँ पहले जैसे अब त्योहार का ओ भैया तेरे बिन खुशियां का मेरे भैया तेरे बिन खुशियां का भाई ताकत है तू मेरी जानू आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां ओ भैया तेरे बिन खुशियां का मेरे भैया
ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આજના તૃતીય સ્નેહ મિલન નિમિત્તે પોતાનું વક્તવ્ય રજૂ કરશે કિન્નરીબેન. હાલો. હેલો, બોલો ઉમિયા માત કી. આ બાજુ ઊંઘી ગયા. ઉમિયા માત કી. થોડા થોડા જાગ્યા. હવે